આજ રોજ અંકલેશ્વર ખાતે વિદ્યાર્થી બાળકોની સાયકલો ભંગારમાં આપવામાં આવેલ છે તે મુલાકાત લેતા ત્યાં સાયકલો લાખો કરોડોના કૌભાંડ થયા છે। બાળકોને સાયકલ આપી હોત તો બાળકોને ઉપયોગી બની હોત, પણ આ સરકાર લોકોના ટેક્સના પૈસા વેડફે છે। ખૂબ જ ગંભીર બાબત છે। રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સાયકલો કેમ વિદ્યાર્થીઓ પાસે નહીં પહોંચીને ભંગારીઓ પાસે પહોંચી? કયા વચેટીઓના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ? એના ઉપર રાજ્ય સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અત્યંત જરૂરી। શું તકલીફ હતી બાળકોને સાયકલ મળે એનાથી? રિપોર્ટર સલાઉદ્દીન પઠાણ, ઇન્ડિયા 24 ન્યૂઝ, અંકલેશ્વર।